સુરતના ચોક બજાર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મહિલાને ડ્રગ્સ સહિત ઝડપી છે. પકડાયેલી મહિલા રૂખસાર જાફર શેખ પાસેથી 65.430 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત લગભગ 1,92,290 છે. સુરતમાં એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ છે. પકડાયેલી મહિલાની ઓળખ રૂખસાર જાફર શેખ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી કુલ 65.430 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત બજાર કિંમત ₹1,92,290 થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મહિલા મુંબઈથી સુરત એમડી ડ્રગ્સ વેચવા માટે આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોક બજાર વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી અને યોગ્ય સમય કાર્યવાહી કરીને મહિલાને ઝડપી લેવામાં આવી. આ સમગ્ર મામલે પોલીસે મહિલા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ડ્રગ્સ સપ્લાય ચેઇન સંપર્ક અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે તપાસ કરી રહી છે. સુરતમાં નશાના વેપાર સામે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.